સાઉથમાં ફરવા ગયા હતા ત્યાં હોગેનિકલ કરી એક જગ્યા છે, ત્યાં કર્ણાટકની બોર્ડર અડી જાય છે. ત્યાં આગળ સ્ટ્રીટ ફૂડમાં આ વડા અમે ખાધા હતા. તે બનાવવા માટે સૌપ્રથમ 1 વાટકી ચણાની દાળ ધોઈ પાણીમાં પલાળી રાખીશું. ચણાની દાળ સરસ પલળી જાય ત્યારે તેને પાણીમાંથી નિતારી મિક્સર જારમાં લઈ લઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું. 2 ચમચી જેટલી ચણાની દાળ 1 વાટકીમાં કાઢી લઈશું. બાકીની દાળને પીસી લઈશું. વચ્ચે વચ્ચે દાળને ઉપર નીચે કરતા જઈ પીસીશું તો દાળ સરસ રીતે પીસાઈ તૈયાર થઈ જશે. વગર પાણીએ દાળ પીસવાની છે. દાળ પીસાઈ તૈયાર થઈ ગઈ છે. તેને એક બાઉલમાં કાઢી લઈશું. 2 ચમચી દાળ જે અલગ રાખી હતી તે પણ તેમાં ઉમેરી અને સરખી રીતે ફીણી લઈશું. દાળનું મિશ્રણ એકદમ ફ્લફી થઈ જાય ત્યાં સુધી દાળને ફીણવાની છે. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો અને તમારા રિવ્યૂ મને આપશો કે મારી વાનગી તમને કેવી લાગે છે. દાળ ફીણાઈ તૈયાર થઈ ગઈ છે તો તેમાં બધા મસાલા કરીશું, જેમાં લીલા ધાણા, આમાં ખાસ કરીને મીઠો લીમડો સમારેલો, મરચાં સમારેલા, તલ, અજમો, ડુંગળી સમારેલી ખાસ કરીને ઉમેરવાની હોય છે. હળવા હાથે ખીરામાં બધું મિલાવી લઈશું. વધારે ફીણવાની જરૂર નથી. શાકભાજી તેનું પાણી છોડશે તો ખીરું ઢીલું થઈ જશે. એક વાટકીને ભીના કપડાથી કવર કરી લઈશું. તૈયાર બેટરને હાથમાં લઈ તેના પર વડું થેપી લઈશું અને પાણીવાળો હાથ કરી વડાને હાથમાં લઈ તેલમાં મૂકી દઈશું. આ રીતે વડા બનાવતા જઈ અને તેલમાં મૂકતા જવાનો છે. ધીમા તાપે વડાને એક સાઈડે બરોબર તળાવવા દઈશું. એક સાઈડે વડા તળાય ત્યારે તેને હળવા હાથે બીજી સાઈડે પણ તળાવવા દઈશું. બધી સાઈડથી ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી વડાને ધીમા તાપે તળી લઈશું. વડા તળાઈ તૈયાર થઈ ગયા છે તો તેને તેલમાંથી નિતારી પ્લેટમાં કાઢી લઈશું. બાકીના વડા પણ આ રીતે બનાવી તૈયાર કરી લઈશું. તેને તળેલા લીલા મરચાં સાથે સર્વ કરીશું તો તૈયાર છે ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવા ચણાની દાળના વડા.